22 એપ્રિલના રોજ બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને લઈને ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તંગદિલી આવી ચૂકી છે, તણાવ વધી ચૂક્યો છે અને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે આદેશ કરી દીધો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવાનો, એટલે કે હવાઈ હુમલા વખતે જે પણ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ હોય એ 7મી મેના રોજ યોજાશે, જેની અંદર મોટી મોટી સાયરનો વાગી શકે છે, તમારા વિસ્તારોની અંદર બ્લેકઆઉટ થઈ શકે છે, રાતના સમયે લાઇટો બંધ રહી શકે છે, આ તમામ વસ્તુઓ થઈ શકે છે. એની પાછળનો ઉદ્દેશ એ છે કે દુશ્મન દેશને ટાર્ગેટ કરવાનું ન મળે એ માટે બ્લેકઆઉટ થઈ શકે છે, મોટા સાયરનો વાગે તો એક મોક ડ્રીલનો એક પાર્ટ હોઈ શકે છે. જો તમારા વિસ્તારમાં આવી મોક ડ્રીલો થાય કે આવા મોટા સાયરનો વાગે તો ડરવાની જરૂર નથી, આ એક મોક ડ્રીલનો પાર્ટ હોઈ શકે છે, એ સમજવાની જરૂર છે. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી મેમ્બરમાં મોકલી દેજો, જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે 7મી મેના રોજ જો આવી ઘટના બને, સાયરનો વાગે તો એક મોક ડ્રીલનો પાર્ટ હોઈ શકે છે, જેમાં હવાઈ હુમલાથી બચવા માટેની સાયરનો વાગી શકે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.